વિરાજમાન વડીલશ્રીઓ, સારા મિત્રો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આપણી વચ્ચે દાદા ભગવાન જય યોગેશ્વર પરિવારમાંથી વડીલશ્રીઓ ઉપસ્થિત છે. આપણને ધાર્મિક, નૈતિક અને જીવનનો અભિયોગ માર્ગદર્શન આપવાના છે. એને આપણે શાંતિથી સાંભળીશું, એમને પૂરેપૂરો સહયોગ આપીશું. શાળા પરિવાર તરફથી એમનું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા આપનું સ્વાગત છે. આપના જે ઉમેદવારો હશે એમને અમે સહયોગ આપીને જીવનમાં ફોલો કરીશું. કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. ગુડ મોર્નિંગ. સર્વપ્રથમ આજે આપણા માટે નસીબથી આવો દિવસ આવતો હોય છે. આપણે જાણીએ છીએ કે આપણો દેશ સાંપ્રદાયિક સર્વધર્મ સંભાવમાં માનવામાં આવે. આપણી સંસ્કૃતિ એ વિશ્વમાં શ્રેષ્ઠ સંસ્કૃતિ દયા, ભાવ તેમજ અન્ય પ્રકારના ભાવોમાં રહેલા છે. સાથે સાથે આત્મવિશ્વાસ, આત્માના કલ્યાણ માટે કે આપણે 84 લાખ યોનિઓમાંથી રિવોલ્યુશન કરતા જ્યારે એન્ડ ઓફ ધ સ્ટેજ એટલે કે છેલ્લે જ્યારે મનુષ્ય યોનિમાં આપણે આવ્યા છીએ, તો શા માટે આવ્યા છે? એનું કારણ શું છે? કારણ કે આપણું શરીર પડે કૃષ્ણ ભગવાને ભગવદ ગીતામાં આ વસ્તુને સાથ કહેલું છે. આ વસ્તુ આપણે બધા જાણીએ છીએ. તો ભક્તિ શું છે? શા માટે આપણામાં દયા હોવો જોઈએ? શા માટે આપણે મનુષ્ય જન્મની નામ ભક્તિ શાના દ્વારા આપણે આપણા ચિત્તને એકાગ્ર કરી શકીએ અને ચિત્તને એકાગ્ર કરી કઈ રીતે આપણે ધ્યાનની અવસ્થામાં આવી શકીએ, કઈ રીતે આપણા કર્મોનો નાશ થશે, ઘણી બધી બાબતો એ આધ્યાત્મિકતામાં ભરેલી છે. કારણ કે આપણે તો જન્મોથી કર્મો કરતા આવ્યા છીએ. ક્યાંથી આવ્યા, કઈ રીતે આવ્યા આપણને કશી ખબર નથી. પણ હાલ આપણી અવસ્થા સુધારવા માટે આવા ઘણા પ્રકારના માર્ગદર્શન માટે આપણી વચ્ચે આજે એક બહુ જ જેને કહીએ ને કે આપણને સામેથી મળ્યું છે અને આવા અવસર આપણે નથી પડતા. ફરીથી આપણે મહેમાનોને યાદ કરાવી દઈએ કે અમારી શાળામાં આ પ્રકારની આધ્યાત્મિક પ્રવૃત્તિઓ અમે કરતા રહીએ છીએ. આવતીકાલે દરેક ગાયત્રી હવન છે. આ પ્રમાણેના બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતા રહીએ છીએ. ફરીથી શાળા પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આ આગળના કાર્યક્રમને લેશો એવી આપણે વિનંતી. બહુ સારું. એક મિનિટ. જય સચ્ચિદાનંદ. તમારાથી બોલાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ કોઈ મહારાજનું નામ નથી. સચ્ચિદાનંદ કોઈ મહારાજનું નામ નથી, પણ સચ્ચિદાનંદ એ આપણા બધાની અંદર જે ભગવાન બિરાજમાન છે, જેમના લીધે આપણામાં જાણવાની શક્તિ છે, શરીરમાં ક્રિયાની શક્તિ છે અને અંદર આત્મા છે. ખબર છે ને બધાને? હા કે ના? આત્માનો મતલબ તે હું છું. એટલે આત્મામાં જાણવાની શક્તિ છે અને તે હું છું. એનો મતલબ શું થયો? કે જ્યાં પ્રકાશવાની શક્તિ છે, જાણવાની શક્તિ છે, ત્યાં આપણો બધો જીવન વ્યવહાર સરખો હોવો જોઈએ ને. એટલે આપણે
નાનું ભજનની થોડી લાઈન છે ને તે આપણે હું બોલું છું, આપણે પછી એના પર વિચાર કરીએ. મહામૂલું છે માનવ જીવન, બોલાય તમારાથી. મહામૂલું છે માનવ જીવન, વ્યર્થ ન કંઈ વેડફાય ભૈલા, વ્યર્થ ન કંઈ વેડફાય ભૈલા, દેવોએ ઝંખે છે મનુષ્યનો ભવ, કારણ મોક્ષ જ થાય મહિલા, મહામૂલું છે માનવ જીવન, કોને દુઃખ ગમે છે? તમારામાંથી છે કોઈને દુઃખ ગમતું? બોલો ને, દુઃખ ગમે છે કે સુખ? મોટેથી બોલો. સુખ ગમે છે કે દુઃખ? તો સુખી કેવી રીતે થવાશે મને કહો? તમારી હમણાં જવાબદારી શું છે? 9મા અને 11મું ધોરણ છે ને, તમારી શું જવાબદારી છે? બોલો, તમારી જવાબદારી શું છે? ગુજરાતી સમજણ પડે છે ને? બોલો. હે, કોણ બોલ્યું? આમ ઊભા થઈને બોલો. હાથ ઊંચો કરીને બોલો ને, તો મને ખબર પડે. તમારી જવાબદારી શું છે હમણાં? હે, નહીં ખબર? તમારી જવાબદારી, હા હા બોલો ને. પણ ગભરાવ છો શું કામ? બહાર એકલા હોય તો બૂમા બૂમ કરી મેલો છો, નથી કરતા? હું કે તમને ખાવા નથી આવ્યો. તમારા જેવો હતો હું એક વખત, જેને ભણવાનું નહોતું ગમતું. તમને ગમે તે ભણવાનું? ખોટું બોલો છો. મને નહોતું ગમતું, પણ પછી ખબર પડી કે ભણ્યા વગર નહીં ચાલે. ભણ્યા વગર ચાલશે? ભણ્યા વગર ચાલશે? બોલતા નથી ને? ભણ્યા વગર ચાલશે? નહીં ચાલે. લોકો ડફોડ કે છે, અભણ કે છે. ગમશે ત્યારે? અને બધી મજૂરી કરવી પડશે. મજૂરી કરવી છે. હવે જો નહીં કરવી હોય તો હમણાં તમારે ભણી લેવું જોઈએ. તમારી જવાબદારી હમણાં ભણવા સિવાય બીજી કઈ છે? સારી સમજણ, સારા સંસ્કાર મેળવવાના. એ સંસ્કારથી આપણા જીવનનો પાયો મજબૂત થાય. જીવનનો પાયો એટલે કશે પણ ગયા ને તો આપણને કોઈ હલાવી શકે નહીં, આપણને કોઈ ડરાવી શકે નહીં. તમે લોકો કંઈ થોડી ઘણી ભૂલ કરો છો? થોડી ઘણી કંઈક ભૂલ કરો છો? દાખલા તરીકે શું કરો છો? બોલો, બોલાયો તો બોલજો.
બોલો ને, ગભરાવો છો શું કામ? ભૂલ કરતી વખતે તો ડર નથી લાગતો ને? નથી લાગતો, નહીં તો ભૂલ જ ના કરે. અહીંયા વાત સમજવાની છે. શું કીધું છે ખબર? જો ભૂલ નહીં થઈ હોત ને તો આપણો જન્મ જ ના થયો હોત. એટલે જન્મ થયો ને એ ભૂલનું કારણ છે. એ કયો ભૂલ છે? તો લોકોને દુઃખ દીધેલા છે. સુખ આટલું આપ્યું છે અને દુઃખ આટલું આપ્યું છે. વધારે સુખ આવે છે કે દુઃખ આવે છે તમારા જીવનમાં? બોલો ને. ભણવા બેસો તો યાદ રહી છે? બે જ જણાએ ટોકી એમ કરી. કેમ બીજા લોકોને યાદ નથી રહેતું? માનસિક પીડા છે? નથી, બિલકુલ નથી. જો માનસિક તમને કોઈ પણ અસર હોત ને તો આ સ્કૂલમાં તમને એડમિશન જ નહીં આપે. કારણ કે માનસિકવાળાની સ્કૂલ જુદી હોય છે. સમજાયું? એટલે બેસ્ટ, ખૂબ સરસ તમારી પાસે મગજ છે, પણ આપણે એનો ઉપયોગ નથી કરતા. આ 11મું કયું છે? કઈ ફિલ્ડ ક્યાં ગયા? કોમર્સ કે પેલું શું કે આર્ટ્સ? 11 આર્ટ્સ. આર્ટ અને કોમર્સ બંને છે. સારું. એટલે ડફોડ નથી. મુશ્કેલી શું છે કે આપણે ભૂલો કરીએ. આપણે ભૂલ કરીએ તો કોને છેતરીએ છે? પપ્પા મમ્મીને, ટીચરોને, કે પોતાને છેતરીએ છે. હવે પોતાને છેતરે તેને અક્કલવાળા કહેવાય, બીજાને છેતરે એને અક્કલવાળા કહેવાય. જે છેતરે ને તે મૂર્ખ કહેવાય. આપણે કોઈને છેતરીએ તો કોઈને દુઃખ થાય કે સુખ થાય? દુઃખ જ થાય. અને જેમ આપણે ભીત પર બોલ મારીએ તો પાછો આવે ને, એવી રીતે અહીંયાથી કોઈને પણ દુઃખ થાય પાછું અહીંયા જ આવે. ન્યૂટનનો ત્રીજો લો ખબર છે? 10મા સુધીમાં તો ન્યૂટનના લો આવી જાય છે ને? બોલો. એક્શન એન્ડ રિએક્શન્સ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. ગુજરાતીમાં શું કહેવાય? આઘાત ને પ્રઘાત, પ્રત્યાઘાત. આઘાત ને પ્રત્યાઘાત સરખા હોય અને સામસામે હોય. સામે હોય. સાહેબ ટીચર હતા, આ સ્કૂલમાં ભણેલા હતા. હા, બોલો. એમને અંદરથી બહુ થાય છે કે મારા સ્કૂલના બાળકો તો એકદમ પાવરફુલ થવા જોઈએ. મજા કરવાનો, રમવાનો સમય હોય છે. રમવાના સમયમાં, મજાના સમયમાં બિલકુલ મજા કરો. એવી ગાંડા જેવી મજા કરો ને કે લોકો થાકી જાય. પણ ભણતી વખતે એટલા જ મેડનેસ સાથે ભણવાનું, એટલા જ ગાંડપણ સાથે ભણવાનું. શું નુકસાન જાય? ભણવાનું ગમે છે? જો ભણવાનું ગમતું હોય ને તો તમારા માર્ક્સ સારા જ આવે. અને જો માર્ક્સ ખરાબ આવે છે ને તો વાત જૂઠી છે. મને ભણવાનું નહોતું ગમતું, આ હકીકત કહું છું. 9મા સુધી ખાલી પાસ થતો હતો. પાસિંગ માર્ક્સ આવે, થઈ ગયું. પણ 9માના 6 માસિકમાં ફેલ થયો. ગણિતમાં 10 માર્ક્સ, 10માંથી નહીં 100માંથી. તો શું થાય? 100માંથી 10 માર્ક્સ આવે તો ફેલ કહેવાય ને? ઘરવાળા આપણને શું કહે?
બૂમો પાડે ને. મારા મોટાભાઈ ક્લાસમાં ફર્સ્ટ આવતા હતા. આપણે કહીએ કે 5મા 8મા 9મું છે ને, 9મા ધોરણમાં 4 ક્લાસ હોય ને, A B C D, એ 4 ક્લાસમાં ફર્સ્ટ આવતા હતા અને હું ફેલ થયો. મારા કરતાં 2 વર્ષ આગળ હતા. બોલો શું થાય? પછી બહુ ટપકો ખાધો, પણ ત્યારે નક્કી કર્યું કે જો ભાઈ કરી શકે છે, હું કેમ નહીં કરી શકું? હું આ લોકોને બતાડી દઈશ હવે. અને ત્યારથી રોજ સવારે નક્કી કરતો હતો, મારે ભણવું છે, હું ભણીશ, હું સારા માર્ક્સ લાવીશ. એ જ 9મા ધોરણમાં 70 માર્ક આવ્યા 100માંથી, અને 12મામાં 98 માર્ક્સ આવ્યા 100માંથી. કેવી રીતે આવ્યા? એટલે મગજ ખરાબ નથી, પણ પેલું હતું ને, ભણવું નથી એટલે ધ્યાન નહોતું અપાતું. અને જ્યારથી નક્કી કર્યું કે ભણવું છે, હું ભણીશ, હું સારા માર્ક્સ લાવીશ, બધો ફેરફાર. આપણા માટે આપણે જ જવાબદાર છે. પપ્પા મમ્મી નહીં, ટીચરો પણ નહીં. ટીચરો તો અહીંયા શીખવાડે છે તમને. પપ્પા મમ્મી રાત દિવસ મહેનત કરે છે કે મારા છોકરાઓ ભણે, મારા છોકરાઓ સારા માર્ક્સ લાવે. ખ્યાલ આવે છે? 9મું ને 11મું ધોરણ, 10મા ને 12મા તો નીકળી ગયા આગળ, એક્ઝામ પતી ગઈ. એટલે 9મું એટલે 9મા પછી બહુ મહત્ત્વના વર્ષો કહેવાય. 4, 5, 6 વર્ષ ભણવાનું હોય છે, પણ એ જો 6 વર્ષ તમે નહીં ભણ્યા ને, આખા જીવનમાં રઝળપાટ કરવી પડે, મહેનત કરવી પડે, મજૂરી કરવી પડે. અને જો આ 6 વર્ષ ભણી લીધું ને, આખા જીવનમાં મજા કરવાની. એ 12મા પછી એન્જિનિયરિંગમાં મળ્યું ને એન્જિનિયર થયો. એન્જિનિયર થયો ત્યાં સુધી ભણવાનું, પરીક્ષાનું ટેન્શન ક્યારે આવ્યું નહોતું. પરીક્ષાનું ટેન્શન આવે છે? બોલો ને, આવે છે? આપણે શું કહીએ? મને પણ આવતું હતું. જ્યારે ભણતો નહોતો ત્યારે આવતું હતું, પણ જ્યારે ભણવાનું શરૂ કર્યું, એ ભણવાની રીત મને એક સાહેબે શીખવાડી હતી. આજે સ્કૂલમાં તમને જે શીખવાડ્યું, મારા ખાલી સ્કૂલમાં 6 પીરિયડ હોય દિવસના, 6, બરાબર છે? 6 ક્લાસીસ હોય છે આખા દિવસમાં. 5 હોય છે ને? 7, 8 સબ્જેક્ટ તો કેટલા હોય છે? હે? 8 સબ્જેક્ટ હોય છે. 7 સબ્જેક્ટ ને 8 ક્લાસ, એટલે દરેક ક્લાસ રિપીટ થાય એવરી ડે. તો પછી બીજા હોય છે. ઓકે, ચાલો, બરાબર. આપણે શું કહીએ કે 7 વિષયો છે અને દરેક ક્લાસ 35 મિનિટનો હોય છે. અહીંયા સ્કૂલમાં 35 મિનિટનો હોય છે ને ક્લાસ. હવે વિચાર કરો, 35 મિનિટમાં ટીચર કેટલા પાનાનું ભણાવે? 3, 4, વધુમાં વધુ 5 પાના. સમજાયું? એ 5 પાના તમને ઘરે જઈને વાંચતા કેટલી વાર લાગે? 15 મિનિટ, 20 મિનિટ. 5 પાના વાંચતા કંઈ ટાઈમ નહીં લાગે ને. પણ આ ચાવી મને મળી ગઈ હતી કે ટીચરે શીખવાડ્યું, ઘેર જઈને એ 5 થી 10 પાના વાંચી લેવાના. અને એ 5 થી 10 પાના વાંચી લે તે જે શીખવાડેલું બધું ખ્યાલમાં આવે કે ટીચરે આ કીધું તું, આ કીધું તું, આ કીધું તું. પછી નહીં સમજાયું કંઈ, બીજે દિવસે જઈને પૂછી લેવા. ટીચરને પણ આશ્ચર્ય થાય, એવું પડે છે તો ગઈકાલે શીખવાડ્યું ને અમને પ્રશ્ન ઊભો થયો, પણ મારે તો સમજવું હતું. માર્ક્સ સારા નહોતા લાવવા, સમજવું હતું. એટલે સમજી લીધું ને એ આપણે ગમે ત્યારે લખી શકીએ. ગોખેલું હોય તો ભૂલી જવાય, પણ સમજેલું ક્યારેય ભૂલાય નહીં. એટલે આ રીતે છે આખું એન્જિનિયરિંગ પત્યું ને
કોઈ દિવસ પરીક્ષાનું ટેન્શન આવ્યું જ નહીં, અને ઘરના લોકો પણ ટેન્શનમાં આવ્યા નહીં. વાત નહીં કરવાની આમ રાખીને પણ. એટલે પોતાની જાતને છેતરવાનું બંધ કરો પોતાના માટે. અને ભણવું જ છે. આ 5-7 વર્ષ તમે ભણી લીધું ને, ભયો આખા જીવન મજા કરવાની, નહીં તો હેરાન થશો. એટલે રોજ સવારે નક્કી કરવાનું કે મારે ભણવું છે. તમે જે ભગવાનને માનતા હોય ચાલો મારી સાથે બોલજો, હે ભગવાન, હે ભગવાન, બોલો. મારી સાથે બોલજો. મા- સંભળાયું ને? હવે પાછું કેવું ના પડે. હે ભગવાન, હે ભગવાન, ઓ ખુદા, ઓ ખુદા, મારે ભણવું છે. મારે ભણવું છે. હું ભણીશ, હું ભણીશ, હું સારા માર્ક્સ લાવીશ. હું સારા માર્ક્સ લાવીશ. આપ મને શક્તિ આપજો. આપ મને શક્તિ આપજો. આટલું માંગવામાં શું જાય? પણ નિયમ એવો છે, આપણે જેવું નક્કી કરીએ ને, અંદરની જે આપણી બધી શક્તિ છે ને એ દિશામાં વપરાય. તમે રોજ કહો કે આ સબ્જેક્ટ તો બહુ બોરિંગ છે, આ વિષયમાં મજા નથી આવતી, કંટાળો આવે છે, એ વિષયમાં સારા માર્ક્સ આવવાની અપેક્ષા ભૂલી જજો. અને આ રીતે તમે ખાલી પ્રાર્થના જ કરશો ને, 6 મહિનામાં આખું રિઝલ્ટ બદલાઈ જશે. વધારે મહેનત કર્યા વગર, ટેન્શન કર્યા વગર, જે વસ્તુ આપણને ગમે તે આપણને સહેજે યાદ રહે. જે વસ્તુ ગમે એમાં મહેનત કરવાનું ગમે, પણ જે નથી ગમતું તે વાંચવાનું પણ આવે, વાંચ્યા વગર ચાલશે નહીં. એટલે વાંચશો તો યાદ પણ નહીં રહે, પણ ગમે છે કરીને કીધું યાદ પણ રહેશે. કીધું મેન્ટલી રિટાર્ડેડ નથી, માનસિકતાના પેશન્ટ નથી આપણે. એટલે આ સમજણ સાથે આપણા શરીરનું, આપણા માથાનું, આપણા મગજનું પાણી એ આપણને બધી શક્તિ અંદરથી આપશે. સમજાયું? આ વાત છે. એટલે તમારા 6 થી 7 સબ્જેક્ટ, હવે તો તમારી એક્ઝામ જ આવશે ને. હવે આ વખતે જે થયું તે થયું. મારા ખ્યાલથી પહેલા વીકમાં જ છે ને, એપ્રિલના. હજી આજે 26 થઈ, એટલે 5 દિવસ ને બીજા 10 દિવસ જેવું છે ને. 10 દિવસ આ તમારા 7 સબ્જેક્ટ છે ને, એક દિવસ દાખલો આપું. એક્ઝામનું ટાઈમ ટેબલ તો આવી ગયું છે ને. જે છેલ્લી એક્ઝામ છે ને તેનું પહેલાં વાંચી લો, પહેલે દિવસે. પછી એના પછી એની આગળની એક્ઝામ છે તે નેક્સ્ટ ડે. એટલે છેલ્લા દિવસે તમારે જે એક્ઝામ કાલે છે કે 2 દિવસ આગળ છે એ તમારે વાંચવાનું થશે. સમજાયું? આ પ્રાર્થના કરીને વાંચજો. સમજાયું? બેકવર્ડ, રિવર્સ ઓર્ડરમાં વાંચવાનું. છેલ્લી એક્ઝામનું પહેલાં વાંચી લો, એટલે જે પહેલી એક્ઝામ આવશે એના 2-3 દિવસમાં તમારે વાંચવાનું થશે. અને આ પ્રાર્થના સાથે વાંચજો. જાગ્યા ત્યારથી સવાર તમે આજે નક્કી કરો ને તો આજથી જ આપણું મશીન અંદર કામ કરવા લાગે. આ સિદ્ધાંત છે. સિદ્ધાંત એટલે પ્રિન્સિપલ, અને સિદ્ધાંત એટલે શું? તમે જેવો એ સિદ્ધાંત વાપરો એ કામ કરતું થાય. જેમ પાણી તો ભરેલું જ છે, નળ ખોલો એટલે પાણી આવે ને, એવી રીતે અંદર શક્તિ પડી જ છે. આપણે નક્કી કર્યું કે કામ ચાલુ. બોલો, ટાઈમ ટેબલ બનાવી દેજો. કારણ કે સ્કૂલમાં ટાઈમ ટેબલ હોય, ઘરમાં તો ટાઈમ ટેબલ
લોકો રાખતા નથી. પણ મારા મોટાભાઈ છે ને એ ઘરમાં ટાઈમ ટેબલ રાખતા હતા. ત્યારે હું એમના પર હસતો હતો, એમની મસ્કરી કરતો હતો. પણ જ્યારે આ ખબર પડી ને ત્યારે એમના જ પગલે પગલે ચાલવા માંડ્યો. એટલે રેગ્યુલર સ્કૂલ ચાલુ હતી ને તેમાં ઘરમાં ટાઈમ ટેબલ રાખ્યું હતું. રમવાનો ટાઈમે રાખેલો, સૂવાનો ટાઈમે રાખેલો અને ભણવાનો ટાઈમે રાખેલો. અને જેમ અહીંયા તમારા આખા અઠવાડિયાના સ્કૂલના ટાઈમ ટેબલમાં બધું ટાઈમ ટેબલ પ્રમાણે હોય ને એવી જ રીતે ઘરમાં એ ટાઈમ ટેબલ બનાવેલું. બનાવવું જોઈએ કે નહીં એ મને કહો. બનાવવું જ જોઈએ. ટાઈમ ટેબલ વગર માણસ શું કહેવાય? તમે ખાલી વિચાર કરો, તમારા મમ્મી પપ્પાને જુઓ છો ને, સમયે ઉઠી જ જાય, સમયે સૂઈ જાય, એમણે જે કામ કરવાનું છે કરે જ છે. તમને નાસ્તો, જમવાનું બધું બરાબર ટાઈમસર આપે છે કે નહીં? બોલો. આપણે એમને જોઈને પણ સમજતા નથી, પણ હવે તો સમજીએ ને. 11મીમાં આવ્યા એટલે તો 10, 15, 16, 17, 16 અને 17 વર્ષના તો મોટા ના કહેવાય? બોલો ને. 16-17 વર્ષના મોટા ના કહેવાય? બોલો. એટલે આપણે શું કહીએ, આ 10 દિવસ છે ને, બીજું ફોન ને બધું બાજુ પર મૂકજો. હમણાં 15 દિવસ ચાલશે? ચાલશે કે નહીં? ફોન નહીં જોતા. તમારા ખાતર નહીં જોતા. આપણે ફોન જોઈએ અને પછી ભણવા બેસીએ તો ફોનમાં જોયેલું યાદ આવે. ભણવામાં ધ્યાન કેન્દ્રિત ના થાય. એટલે આ 10-15 દિવસ ફોનને રજા આપજો. અપાશે? અપાશે? કોના માટે? પોતા માટે. હંમેશા પોતાના માટે હોય ને એ બહુ સારી વાત કહેવાય. પણ બધી વખતે પોતાના માટે આપણને પ્રેરણા નથી થતી. તો આપણને અંદરથી એમ પણ થઈ શકે કોઈ પોતાના મા બાપ માટે કરે, કોઈ પોતાના શિક્ષકો માટે કરે, કોઈ પોતાના ગુરુ જેમને કોઈને માનતા હોય એમના માટે કરે. પણ આ તમે નક્કી કરો એટલે તમને એનો જવાબ મળે જ. સમજાયું? આ ટાઈમ ટેબલ બનાવજો. તમને બધાને મારા બહુ આશીર્વાદ. કારણ કે હું આમાંથી પસાર થયેલો છું, મને ખબર છે. ત્યારે છે ને ડાફોડિયા મારતો હતો, પણ પછી 9મા પછી તો ઘોડાને આમ બાંધેલું હોય ને તેવું મેં બાંધી દીધું હતું, બહાર દેખાયા વગર. અને છેક એન્જિનિયર થયો ને ત્યાં સુધી કોઈ ટેન્શન મને પણ નહીં આવ્યું અને ઘરવાળાને પણ ના આવ્યું. સારું ના કહેવાય? આજે મજા કરું છું. બોલો, મજા કરું છું એટલે આખું જીવન એવી રીતે જ ગયું. એક જ વખત ડિસિપ્લિનમાં આવે, અનુશાસનમાં આવે તો કાયમની એ ડિસિપ્લિન રહે પોતાના માટે. અને એ જે તમને સુખ આપશે ને, એ જે વિશ્વાસ અંદર આપશે ને, એ કોઈ ભગવાન પણ તમારી પાસે વિશ્વાસ લઈ શકે નહીં. એવો વિશ્વાસ આવવો જોઈએ કે નહીં? બોલો ને. નહીં તો પછી માય કાંગલા જેવા કહે ને એવા રે. ના મનથી સરખા, ના શરીરથી સરખા, ના બુદ્ધિથી સરખા. તો પછી આવું કંઈ ચાલે? સમજાયું? સમજાયું? સરસ. હવે જો તમને કોઈ પ્રશ્ન હોય તો વાત કરો. આપણું જીવન એના માટે છે, સુખી થવા માટે છે. એટલે આપણે પોતે દુઃખી થઈએ એવા કોઈ કામ કરવા નહીં. સમજાયું? બોલો. બોલો બોલો. કોઈ પ્રશ્ન પૂછો ભાઈ, કોઈ બી પ્રશ્ન પૂછો. ભણવાનો, બીજું ગમે તે, કેવી રીતે યાદ રહો, ટકા કેવી રીતે ઊંચા આવવા, કંઈ પૂછો. ચલો.
નો ક્વેશ્ચન? તમારું આ સેશન ઓનલાઈન ગયેલું છે એટલે તમે જોઈ શકશો પછીથી. એને શું કહેવાય? સિક્યોરિટી રીઝન. તમારા સ્કૂલમાં પેલા કેમેરા મૂકેલા છે? હવે તો કમ્પલસરી થઈ ગયું છે, ખબર છે? બધી સ્કૂલમાં છે જ. બોલો, નો સવાલ? કંઈ વાંધો નહીં. એક્ઝામનું ટેન્શન છે ને, હવે ભણશો તો ટેન્શન નહીં આવે. આવી રીતની ગોઠવણી હવે આગળથી કરજો, બરાબર છે? હવે એક વસ્તુ બોલાવું છું, હિન્દીમાં છે, તમે બોલજો હાથ ઊંચા કરીને, મોટા અવાજે. મોટા અવાજે. હા, દિવાલ તૂટી જાય. તૂટી જવી. હે ભગવાન, હે ફ્રોઝન શોલ્ડર થયેલું છે. ફ્રોઝન શોલ્ડર એટલે ખબર છે? હાથ ઊંચો થતો નથી. હાથ ઊંચો કરજો બરાબર. હે ભગવાન, હે ओ खुदा, हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, हम हैं आपके बच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, दिल के हैं सच्चे, फिर भी है कच्चे. फिर भी है कच्चे. हाथ ऊंचो नहीं करवानो ત્યારે. फिर भी है कच्चे, फिर भी है कच्चे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे. काम करेंगे अच्छे अच्छे. આટલું પણ પોતાનામાં બોલીએ ને તો અંદર બધા જે કંઈ મચ્છરા આવતા હોય ને એમને એમ જ ઉડી જાય. સમજાયું? કોના માટે બોલવાનું? આપણા જ માટે. ભગવાન ક્યાં છે? આપણી અંદર. અંદર છે ભગવાન. ભગ એટલે પ્રકાશ. કયો પ્રકાશ? જ્ઞાન પ્રકાશ. આપણામાં આત્મા છે, એમાં જાણવાની શક્તિ છે. હવે એ જાણવાની શક્તિ આપણે કેવી રીતે વાપરીએ છીએ એના પર બધું પરિણામ આવે. એટલે ભગવાન એટલે જે પ્રકાશથી ભરપૂર છે, જ્ઞાનથી ભરપૂર છે, જ્ઞાનથી પરિપૂર્ણ છે. હવે ખાલી આપણે પ્રકાશને વાપરવાની જરૂરત છે કે એન્જિનિયરિંગમાં વાપરે એન્જિનિયર થાય, ડાક્ટરીમાં વાપરે ડાક્ટર થાય. એવી રીતે જ્યાં તમે વાપરો એ પ્રકાશ તમને ફળ આપે. વાપરજો. ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. મહાવીર સ્વામી, રાધાકૃષ્ણ અને શ્રી મંદિર આત્માના કલ્યાણ માટે આજે કોઈ તમને વક્તવ્ય ગયા બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર. શાળા પરિવારથી ખૂબ ખૂબ ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.